નમસ્કાર, હું છું ક્ષિતિજ નાયક. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારની. શપથવિધિના 24 કલાક પછી ખાતા ફાળવણી થઈ. રવિવારે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિએ શપથ અપાવવાના 24 કલાક પછી કેબિનેટના પોર્ટફોલિયોની ફાળવણી. અમિત શાહને ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, રાજનાથસિંહ વિદેશ મંત્રાલય, એસ જયશંકર, નીતિન ગડકરીને રોડ અને પરિવહન મંત્રાલયનું ખાતું ફાળવ્યું. જ્યારે બીજી બાજુ મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આપ્યું. આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવને રેલવે અને આઈટી મંત્રાલય તેમજ નિર્મલા સીતારમણને નાણાં મંત્રાલય ફાળવ્યું. આજે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટમાં સૌથી મોટો નિર્ણય લેવાયો. પીએમ આવાસ યોજના હેઠળ બનાવાશે 3 કરોડ ઘર. રાજનાથસિંહ, અમિત શાહની માફક જેપી નડ્ડાને પણ કેબિનેટમાં સ્થાન મળ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટી નવા પ્રમુખની શોધમાં. જેપી નડ્ડાના ઉત્તરાધિકારી ગણાતા સી.આર. પાટીલ શિવરાજસિંહ ચૌહાણને પણ કેબિનેટમાં સમાવતા હવે પ્રમુખ બનાવવા ભાજપ વિમાસણમાં. બુધવારે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં નવી સરકારના શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાવાનું ફાઇનલ. ઓડિશામાં સુરેશ પૂજારી અને આંધ્રમાં ચંદ્રાબાબુ નાયડુને સીએમ બનાવી શકાય. મહારાષ્ટ્રની વાત કરીએ તો પરિણામો પછી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ આજે ફરી પાર્ટીની બોલાવી મહત્વની બેઠક. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સીટ વહેંચણીની ચિંતા કરશો નહીં, પણ મહાવિકાસ આઘાડીને મજબૂત બનાવવા માટે કામ કરો. કેબિનેટમાં અજીત પવારની એનસીપીને સ્થાન નહીં મળતા સુપ્રિયાએ અજીત પવાર અને ભાજપ પર સાધ્યું નિશાન. સાથી પક્ષો સાથે ભારતીય જનતા પાર્ટીનું વર્તન અયોગ્ય હોવાનો સુપ્રિયા સુળેએ કર્યો દાવો. મુંબઈમાં જાણીતી એક્ટ્રેસ નૂર માલાબિકાએ કર્યું સુસાઇડ. 37 વર્ષીય અભિનેત્રીનો મૃતદેહ સડેલી હાલતમાં મળતા લોખંડવાલામાં ખળભળાટ. કાજોલ સાથે કો સ્ટાર તરીકે કામ કરનારી નૂરે એટીએમ ભાભી, આઈ એમ સોરી ટીચર, અદલા બદલી સહિત અનેક વેબ સિરીઝમાં કામ કર્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતની જીત પછી મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષનું હાર્ટ એટેકના કારણે થયું અમેરિકામાં નિધન. અમોલ કાલે માત્ર 47 વર્ષની ઉંમરે ક્રિકેટ જગતને અલવિદા કહેતા ક્રિકેટ જગતના લોકો આઘાતમાં. ભારત સામે હારતા જ પાકિસ્તાનના T20 વર્લ્ડ કપમાંથી બહાર જવાનો ખતરો વધ્યો. પાકિસ્તાની હવે 2 મેચ બાદ .0 છે તેમજ તેની નેટ રન રેટ માઇનસમાં છે. જો પાકિસ્તાન તેની બાકીની 2 મેચ જીતી જાય તો પણ પ્લેઓફમાં જવાનો આધાર રન રેટ પર રહેશે. તો આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ.